સતત 30 દિવસથી ચાલી રહેલા આ મહાયુદ્ધમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનને કેટલું નુકસાન થયું છે તેની ઉપર નજર કરીશું. એલઈડીના માધ્યમથી આપણે જાણીશું. 13 સૈનિકોના મોત થયા છે. અમેરિકાને કેટલું નુકસાન થયું તેમાં THAAD મિસાઇલ 40% ખતમ થઈ ગઈ છે અમેરિકાની. આ મહાયુદ્ધના કારણે 20થી વધુ વિમાન અમેરિકાના તબાહ થઈ ગયા છે. અમેરિકાને પણ ખૂબ નુકસાન થયું છે યુદ્ધના કારણે. 12થી વધુ MQ-9 રીપર ડ્રોન આ યુદ્ધમાં ઈરાન ઉપર હુમલો કરવામાં નષ્ટ થયા છે. 3 F-15 લડાકુ વિમાન અમેરિકાના નષ્ટ થઈ ગયા છે. મહાયુદ્ધના કારણે 7 KC-135 વિમાન અમેરિકાના ક્ષતિગ્રસ્ત થયા છે. હથિયારોના ખૂબ મોટા જથ્થાને નુકસાન પહોંચ્યું છે. રોજ જે આ મહાયુદ્ધના કારણે અમેરિકાને 17,800 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. કુલ 5.17 લાખ કરોડ આ મહાયુદ્ધના કારણે અમેરિકાના સ્વાહા થઈ ગયા છે. આ યુદ્ધમાં ભસ્મીભૂત થઈ ગયા છે. હવે જોઈએ કે આ યુદ્ધના કારણે ઇઝરાયલને કેટલું નુકસાન થયું છે. અંદાજે 88,000 કરોડ ઇઝરાયલના આ યુદ્ધમાં સ્વાહા થઈ ગયા. કારણ કે ઇઝરાયલને રોજનો આ યુદ્ધના કારણે 3,000 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. યુદ્ધ માટે 11.85 લાખ કરોડ બજેટ ઇઝરાયલનું છે. પરમાણુ ઠેકાણાઓ પર ઈરાને હુમલો કર્યો છે, જેના કારણે ત્યાં પણ ઇઝરાયલને ઘણું નુકસાન પહોંચ્યું છે. અત્યાર સુધી ઇઝરાયલના 28 લોકોના મૃત્યુ થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. આ મહાયુદ્ધમાં ઇઝરાયલને પણ ખૂબ નુકસાન થયું છે. ઇઝરાયલના 9 સૈનિકોના મૃત્યુ મહાયુદ્ધમાં લડતી વખતે થયા છે અને હજી 30 દિવસ થઈ ગયા, 1 મહિનો થઈ ગયો. આ યુદ્ધ સતત ચાલુ છે. વાત હવે ઈરાનની કરીશું. કેટલું નુકસાન ઈરાનને થયું. 1937 લોકોના આ 1 મહિનામાં યુદ્ધના કારણે મૃત્યુ થઈ ગયા છે. ઈરાનમાં 32 લાખ લોકો બેઘર બન્યા છે, કેમ કે ઇઝરાયલ, અમેરિકા બંને મળીને ઈરાન ઉપર હુમલા કરી રહ્યું છે. રહેણાંક વિસ્તારો ઉપર પણ ટાર્ગેટ થયા છે. સુપ્રીમ લીડર આયતુલ્લાહ ખામેનીનું મોત થઈ ગયું આ હુમલામાં. 12થી વધુ સૈન્ય અધિકારી, ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓના મોત થઈ ગયા છે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધમાં. 15,000 ઠેકાણાઓ પર ઇઝરાયલ અને અમેરિકા તરફથી ઈરાનમાં હુમલો થયો છે અને ત્યાં પણ ખૂબ નુકસાન થયું છે. 85,000થી વધુ ઘર તબાહ થઈ ગયા છે. કેટલા બધા લોકો ઘર વિનાના થઈ ગયા. 140થી વધુ જહાજ ઈરાનના ક્ષતિગ્રસ્ત થયા છે આ મહાયુદ્ધના કારણે. છેલ્લા 1 મહિનામાં પરમાણુ ઠેકાણાઓ પર પણ હુમલો થયો છે, જે મુખ્ય કારણ રહ્યું છે આ યુદ્ધનું. પરમાણુ કાર્યક્રમ, હથિયારોનો કાર્યક્રમ જે ઈરાને બંધ કરવાની સ્પષ્ટ ના પાડી અને ઇઝરાયલ, અમેરિકાએ હુમલો શરૂ કર્યો. ઈરાનના બારૂદથી સૌદીમાં અમેરિકી બેઝ તબાહ થયો છે. જાણકારી મળી છે તે મુજબ સૌદી અરબમાં અમેરિકી બેઝને મોટું નુકસાન થયું છે. ઈરાનના ટાર્ગેટ ઉપર ખાડી દેશોમાં આવેલા અમેરિકાના બેઝ તબાહ થઈ રહ્યા છે. ઈરાનના બારૂદથી સૌદી અરબમાં આવેલો અમેરિકી બેઝ તબાહ થઈ ગયો છે. કેટલું નુકસાન થયું છે તેની હજી સ્પષ્ટ જાણકારી નથી, પણ તસવીરો આપ જુઓ. વિમાનને ખૂબ નુકસાન થયું છે. ઈરાને તબાહ કર્યો હતો અમેરિકાનો E-3 સેન્ટ્રી AWACS એરક્રાફ્ટ. $600 મિલિયન છે આ એરક્રાફ્ટની કિંમત અને એરક્રાફ્ટ તબાહ થઈ ગયો છે. કટકા થઈ ગયા છે પાછળથી આ વિમાનના. ઈરાને હુમલો ઘાતક કર્યો છે અને આ તસવીર આપ જુઓ. ખૂબ જ તસવીર ભયંકર લાગી રહી છે. US એરક્રાફ્ટ લખેલું, US એરફોર્સનું આ વિમાન જે એક રીતે જોઈએ તો નષ્ટ થઈ ગયું છે. આ $600 મિલિયન વિમાન છે. ઈરાને અમેરિકી બેઝ ઉપર હુમલો કર્યો, જેમાં આ વિમાન ખૂબ જ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું. અમેરિકી મીડિયાના હવાલાથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ઈરાનમાં જમીની યુદ્ધની તૈયારી કરી રહ્યું છે અમેરિકા અને 1 સપ્તાહથી તૈયારીમાં લાગ્યું છે પેન્ટાગન. અમેરિકી સૈન્ય ઠેકાણું પેન્ટાગન, જે છેલ્લા 1 અઠવાડિયાથી તૈયારીમાં લાગ્યું છે ઈરાન સામે જમીની જંગ માટે. પેન્ટાગનમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમેરિકી મીડિયાના હવાલાથી આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અગાઉ પણ જ્યારે ટ્રમ્પે યુદ્ધ વિરામની વાત કરી હતી 5 દિવસ, ત્યારે આશંકા એ જ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આ ટ્રમ્પની કોઈ રણનીતિ હોઈ શકે છે. ટ્રમ્પ વધુ ભીષણ યુદ્ધ માટે તૈયારી કરવાના હોવાથી 5 દિવસ યુદ્ધ વિરામની વાત કરી રહ્યા છે, એવી ચર્ચાઓ શરૂ થઈ હતી. જો કે અમેરિકી મીડિયાના હવાલાથી આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે હવે ઈરાન સામે જમીની યુદ્ધમાં ઉતરવા માટે અમેરિકા તૈયારી કરી રહ્યું છે.
ભારતના 2 એલપીજી કેરિયરે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું છે. મહત્વના સમાચાર, ફારસની ખાડીથી ભારત આવી રહ્યા છે બંને એલપીજી કેરિયર BM ELM ઇન્ડિયન શિપ અને BW ટાયર ભારત આવી રહ્યા છે. ભારતીય સેનાની નજર હેઠળ આ બંને જહાજ ભારત તરફ આવી રહ્યા છે. ઓમાનની ખાડીથી બંને જહાજોની નવી નેવી સુરક્ષા કરી રહી છે. ભારતીય સેનાની નજર હેઠળ આ બંને જહાજ ભારત તરફ આવી રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ તેમણે પાર કરી લીધું છે.